નમસ્તે વાલા વિદ્યાર્થીઓ, આપણે ઓનલાઈન એજ્યુકેશનના ભાગરૂપે આજે ધોરણ 10માં પ્રથમ પ્રકરણ વાસ્તવિક સંખ્યાઓ વિશે એના વિષય વસ્તુને સારી રીતે સમજીશું। પ્રથમ પ્રકરણમાં વાસ્તવિક સંખ્યાઓમાં યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેય, અંકગણિતનો મૂળભૂત પ્રમેય, ગુસા, લસા, દશાંશ સંખ્યાના પ્રકારો, સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ, આ બધી વિષય વસ્તુ આવે છે। એમાં આપણે શરૂઆત યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયથી કરીશું। અહીં બ્લેકબોર્ડમાં યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય એની વ્યાખ્યા લખેલી છે, સમજૂતી લખેલી છે। સમજૂતીને આપણે જોઈ લઈએ। પહેલા આપેલ ધન પૂર્ણાંક a અને b ને સંગત અનન્ય અનમોલ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq + r। હવે વ્યાખ્યા ગણિતની હોય ત્યારે ગણિત અને વિજ્ઞાન એક એવા વિષય છે કે જે પારિભાષિક શબ્દોથી પોતાની ભાષાનું નિર્માણ કરે છે, એની પોતાની એક આગવી ભાષા હોય છે, રજૂઆતની શૈલી હોય છે, ઓળખવા માટેની એક સિસ્ટમ હોય છે, અને આ સિસ્ટમમાં પારિભાષિક શબ્દો બહુ મહત્વનો ભાગ ભજવે છે। આપણે પારિભાષિક શબ્દોને જેટલા સારી રીતે સમજીશું એટલો જ ગણિત અને વિજ્ઞાનનો વિષય બહુ જ સરળ થઈ જાય, કારણ કે એ પારિભાષિક શબ્દોમાં એનું જ્ઞાન સમાયેલું છે। અહીં વ્યાખ્યામાં સંગત શબ્દને સમજવા માટે સંગ શબ્દ આપણે પરિચિત છીએ। સંગ એટલે જોડાય, સંગત એટલે સંકળાય, જોડાય। અન્ય ન હોય તે, અર્થાત એક જ, એ પોતે જ, બીજું નહીં, એના સિવાય નહીં। અનન્ય એટલે એક જ, અંદરૂણ એટલે ઋણ ન હોય તે, ઋણ સંખ્યાઓ જેવી -1 -2 એ નહીં। પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq + r। હવે એના માટેની અહીં કન્ડિશન લખેલી છે કે અહીં જે r નું મૂલ્ય છે એ 0 અથવા 0 થી મોટું, 0 હોઈ શકે કે 0 થી મોટું હોઈ શકે, પણ એમાં સમાયેલા b ના મૂલ્યથી નાનું હોય, b જેટલું પણ નહીં, b ના મૂલ્યથી નાનું। તો અત્યારે તો આ પારિભાષિક શબ્દોથી બનેલી વ્યાખ્યા તમારા માટે થોડી સમજવી અઘરી પડશે, પણ એને આપણે સાદા ઉદાહરણોથી સમજાવું તો આખી વ્યાખ્યાનો જે વિષય વસ્તુ છે એ તમારા મગજમાં ક્લિયર થઈ જશે। તો આ વ્યાખ્યાને સમજવા માટે આપણે એક સાદું ઉદાહરણ લઈએ। માનો કે 17 છે, આ 17 ને મારે 3 વડે ભાગવા છે, તો સીધું સ્પષ્ટ છે કે 5 ભાગ ચાલશે, 5 3 15 અહીં આવ્યો। હવે આ વસ્તુને હું અલગ રીતે દર્શાવું છું કે આ જે અંદર રહેલા 17 નું જે મૂલ્ય છે, 17 નું મૂલ્ય એ આ બંનેના ગુણાકાર અને એમાં શેષ ઉમેરીએ એટલું થાય, એટલે કે 5 × 3 + 2 થઈ ગયું 5 3 15 + 2 એટલે 17। હવે હું a નું મૂલ્ય બદલ્યા કરીશ, જેમ જેમ a નું મૂલ્ય બદલાશે એવી રીતે કદાચ ઉપર સંભવ છે કે q નું મૂલ્ય પણ બદલાશે, આ ઉપરની સંખ્યાનું મૂલ્ય પણ બદલાશે। અહીં 17 ની જગ્યાએ માનો કે હું 18 કરું છું તો શું થાય છે? 18 કરીએ તો શું થાય? તો અહીં ભાગ 5 ની જગ્યાએ સીધો 6 આવી જશે, 6 3 પાછો અહીં 18 આવી જશે, તો 18 માંથી 18 જાય તો 0। તો આપણે જ્યારે 17 હતું ત્યારે આપણે અહીં જે શેષ મળે છે લખું છું 2 મળે છે। 17 હતું તો 3 5 15, 17 માંથી 15 જાય તો 2 શેષ મળે છે। હવે જ્યારે 18 કરું છું તો 0 શેષ મળે છે। ચલો અહીં 18 ની જગ્યાએ માનો કે 19 કરું છું તો શું થાય? તો 6 3 18 ભાગ 4 છે, પણ શેષ 1 મળશે। હવે 19
20 કરી નાખું છું તો શું થાય છે? તો પણ ક્ષેત્રના દરેક ભાગ ચાલશે, તો અહીં એકની જગ્યાએ શેષ 2 મળશે. હવે 20 ની જગ્યાએ પાછું 21 કરું છું, માનો અહીં આપણે હું 20 ની જગ્યાએ 21 કરું છું. तो 7 3 21 ફરી પાછું આપણને 0 મળે છે. તો 0 આગળ આવી ગયું. 22 કરીશું તો એક શેષ મળશે. ફરી પાછું એક આવી 23 કરીશું તો બે શેષ મળશે. ફરી પાછું 24 કરીશું તો 8 3 24 ભાગ ચાલશે એટલે ફરી પાછું 0 મળી જશે. અહીં ગમે તેટલું મૂલ્ય બદલ્યા કરીએ તો પણ શેષનું જે મૂલ્ય છે એ 0 1 અથવા 2 મળશે. 0 1 અથવા 2 મળે છે. મૂળ 0 થી 2 સુધી મળે છે, 3 નથી મળતું. તો અહીં જે શેષનું મૂલ્ય છે એ હંમેશા 3 થી નાનું રહે છે અને પાછું ધન પૂર્ણાંક મળે છે. તો એ આપણે આ વાતને સ્પષ્ટ સમજી લઈએ કે અહીં જે રકમ છે, અહીં જે 3 છે તો 3 કરતા એની શેષ નાની છે. 0 છે 1 છે 2 છે. હવે આપણે બીજા ઉદાહરણથી સ્પષ્ટ કરીએ. માનો ગાઈસ 7 ભાગું છું અને અંદરની કોઈ પણ સંખ્યા લઈએ, માનો કે 11 લઈશું તો 7 એકા 7, 11 માંથી 7 જાય તો 4 શેષ 4 મળશે. એવી રીતે અહીં આ જ રીતે આપણે કરીશું તો શેષનું જે મૂલ્ય છે, ચલો અત્યારે આપણે પહેલા આને આ સ્વરૂપે લખીએ તો 7 એકા 7 અથવા માનો કે થોડું 15 લઈએ તો 7 2 14, 15 માંથી 14 જાય ગઈ. ચલો એવી રીતે આને આ સ્વરૂપે આપણે લખ્યું, એવી રીતે આને પણ એ સ્વરૂપે લખીએ. ચલો 15 બરાબર 2 ગુણ્યા 7 પ્લસ 1. જોઈ લો 7 નું 14 15. પણ અહીં આની જેમ અહીં જે શેષનું મૂલ્ય મળશે એ 7 હોવાના કારણે કેટલું મળશે? 0 થી 6 સુધીનું મળશે. 0 થી 6 સુધીનું મળશે. હવે આ જ ઉદાહરણને આપણે માનો કે એવી કોઈ સંખ્યા લઈએ એ લઈશું અને ધારો કે b વડે ભાગીશું તો પણ ઉપર કોઈ જવાબ મળશે. માનો કે આટલી સંખ્યાઓ છે, ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, સમજી લઈએ તો ઉપર એનો કોઈ જવાબ તો મળશે. જેવી રીતે આ બે સંખ્યાઓનો ઉપર જવાબ મળે છે એવી રીતે આ પણ સંખ્યાઓ હોવાથી ઉપર કોઈ સંખ્યા મળશે ધન પૂર્ણાંક, અને અહીં કોઈ પણ બીજી સંખ્યા મળશે પણ એના નીચે શેષ મળશે. એ શેષને આપણે r વડે દર્શાવીશું. તો જેવી રીતે આ વસ્તુને આપણે લખી છે એવી જ રીતે હવે આ વસ્તુને આપણે લખીશું. તો આ બેનો ગુણાકાર આ એના મૂલ્ય કેટલું થશે? આ બંનેનો ગુણાકાર એમાં શેષ. જેવી રીતે 21 નું મૂલ્ય કેટલું થશે? આ બેનો ગુણાકાર એમાં શેષ ઉમેરીએ. એવી રીતે આ બંનેનો ગુણાકાર એમાં શેષ ઉમેરીશું. તો a બરાબર b ગુણ્યા q, bq પ્લસ હવે સ્પષ્ટ છે કે આ r નું મૂલ્ય છે. જેવી રીતે અહીં આપણે બે ઉદાહરણમાં જોયું એવી રીતે r નું મૂલ્ય કેટલું હોઈ શકે? 0 હોઈ શકે. 0 થી મોટું હોય તો ક્યાં સુધીના ધન પૂર્ણાંકો? b કરતા તો નાનું છે એટલે 0 હોઈ શકે, 0 હોય અથવા 0 થી મોટું હોય. 0 હોય અથવા 0 થી મોટું એટલે આપણે અહીં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એવો શબ્દ વાપરીએ. આ r નું મૂલ્ય 0 હોય અથવા 0 થી મોટું હોય, પણ કન્ડિશન શું છે? b કરતા નાનું હોવું જોઈએ. જેવી રીતે અહીં કોઈ પણ શેષ મળશે એનું મૂલ્ય 0 હશે અથવા 3 કરતા નાનું હશે. તો એવી જ રીતે અહીં પણ આ શેષ જે r છે એ r નું મૂલ્ય 0 છે અથવા 0 થી મોટું છે પણ b કરતા નાનું છે. તો આ કન્ડિશનને આપણે સ્પષ્ટ રૂપથી સમજી શકીએ. તો આ યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયની આ વ્યાખ્યા આપણે ઉદાહરણથી ક્લિયર કરી છે. હવે એના કેટલાક ઉપયોગો છે
તો આપણે પહેલો ઉપયોગ ઇક્વિલિટીના ભાગાકારના પૂર્વ પ્રમેયનો માનો કે લઈશું. તો તમે જાણો છો કે આપણે વર્ષોથી પ્રાથમિક શાળામાં આગળના ધોરણોમાં પણ તમને ગુસા અને લસા શોધવાના દાખલા ગણ્યા છે. ગુસાનું આખું નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસાનું આખું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી. તો એ આપણે અંકગણિતની રીતે ગુસા શોધતા હતા. ગુસા અલગ અલગ રીતે આપણે ઘણી રીતે શોધી શકાય. માનો કે મારે 4 અને 6 નો ગુસા શોધવો છે તો એક તો આ પદ્ધતિ છે, 4 ના અવયવો પાડું, 2 ગુણ્યા 2, 6 ના અવયવ પાડું, 2 ગુણ્યા 3. બંનેમાં જે સામાન્ય ફેક્ટર સમાયેલો છે એને હું બહાર કાઢી લઉં, બંનેમાં હોય તો આ બે સંખ્યાનો ગુસા છે. એક આ પદ્ધતિ જાણીતી પદ્ધતિ છે. હવે આપણે ગુસા યુક્લિડની ભાગાકારના પૂર્વ પ્રમેયની આ જે પ્રવિધિ આપણે શીખ્યા છે એ પ્રવિધિ આપણે એનો ઉપયોગ કરીને ગુસા અને લસા શોધીશું. તો આપણે પહેલું ઉદાહરણ લઈએ. માનો કે 12 અને 30 નો ગુસા આપણે શોધવો છે. ગુસા 12 અને 30. આ પહેલું ઉદાહરણ લઈએ. નાનું ઉદાહરણ અને સરળ ઉદાહરણ લીધું છે કારણ કે આપણે વિષય વસ્તુને બરાબર ક્લિયર કરવાની છે, એટલા માટે નાના અને સરળ ઉદાહરણથી આપણે શરૂ કરીએ છીએ. તો જો આમાં 12 નાની સંખ્યા છે, 12 લેસ ધેન 30. 30 મોટી સંખ્યા છે. નાની કઈ છે, મોટી કઈ છે, એ સંખ્યાઓને આપણે અલગ દર્શાવીએ. હવે આપણે જાણીએ છીએ કે મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગાકાર શક્ય બને, ભલે નિશેષ હોય કે ના. તો 30 ને આપણે 12 વડે ભાગીએ, જેમ હમણાં આપણે વ્યાખ્યામાં કરતા હતા એ જ રીતે. તો 12 × 24 જ ભાગ ચાલશે. નીચે આવે. ચલો, જેવી રીતે આગળ આપણે જે રીતે લખ્યું છે આ જ વસ્તુને અલગ યુક્લિડની રીતે દર્શાવીએ છીએ એવી રીતે બોલો 30 બરાબર શું થશે? તમે જુઓ, યાદ ન રહે તો આમ જ લઈ લો. બંનેનો ગુણાકાર 2 ગુણ્યા 12 વત્તા એમાં શેષ ઉમેરીએ છીએ. આ હમણાં જ આપણે શીખ્યા 12 × 24 + 6 એટલે 30 થઈ ગયું. ચલો હવે ફરીથી પાછું એક બોક્સને આપણે હું પૂરું કરું છું. આ સિમ્બોલ લઈ અંદર આખું બોક્સ આમથી આમ આવ્યું, પછી આમથી આમ આવ્યું. આ બંને હવે સંખ્યાઓમાં 12 મોટી છે અને 6 નાની છે. તો 12 ભાગ્યા 6 તો 6 × 12. ફરી પાછું શૂન્ય આવ્યું તો 12 બરાબર 2 ગુણ્યા 6 પ્લસ એની શેષ બધી શૂન્ય. બરાબર યાદ આવ્યું? અંદરની સંખ્યા બરાબર આ બંનેનો ગુણાકાર પ્લસ શેષ એ સ્વરૂપે દર્શાવ્યું. ફરી પાછું આ બંનેનો ભાગાકાર 12 ભાગ્યા 6 કર્યું તો 6 × 12. ફરી પાછું અંદરની સંખ્યા બરાબર આ બંનેનો ગુણાકાર પ્લસ શેષ. આપણી શેષ જ્યારે શૂન્ય આવે ત્યારે આપણું આ સ્ટેપ પૂરું થઈ ગયું. હવે આગળ આ પ્રક્રિયા આપણે નથી કરવાની. તો અહીં જુઓ, શેષ શૂન્ય આવે છે અહીં, એનાથી ઉપરના સ્ટેપમાં શૂન્ય નથી. એટલે અંતિમ શૂન્યેતર શબ્દને સમજો બરાબર. શૂન્યેતર ફરી પારિભાષિક શબ્દ આવ્યો. શૂન્યથી ઇતર એટલે બીજું, શૂન્ય સિવાય. તો શૂન્ય સિવાયની શેષ છેલ્લામાં છેલ્લી કઈ છે? તો આના ઉપરના જે સ્ટેપ એટલે 4-5 સ્ટેપ આવતા હોય તો પણ જે શૂન્ય વાળું સ્ટેપ છે એના ઉપરની જે છે 6 છે તો એ આ બંને સંખ્યાઓનો ગુસા ગણાશે. તો આપણે તરત લખીએ અંતિમ શૂન્યેતર શેષ બરાબર શૂન્યેતર શેષ બરાબર 6. માટે બંને સંખ્યાનો ગુસા 12 અને 30 બરાબર 6. સ્પષ્ટ વાત છે. હવે થોડું મોટું ઉદાહરણ લઈએ. હવે બીજી વાત એ મારે સ્પષ્ટ કરવી છે કે આ જે
સંખ્યાઓ છે બહુ નાની સંખ્યાઓ છે, એના અવયવો પાડવા આપણે સરળ છે. એટલે અંકગણિતની રીતે એનો ઉત્સાહ જેમ આગળ આપણે બતાવ્યું અંકગણિતની રીતે એ સરળ પડશે આના કરતા ઓછા સમયમાં. પણ ઘણી વખત એવી સંખ્યાઓ આવે છે કે એ સંખ્યા કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એ આપણે શોધવું જરા અઘરું પડે છે. એવી કોઈ મોટી અવિભાજ્ય સંખ્યા આવે, દાખલા તરીકે 31 અને 37 નો ગુણાકાર, એ ગુણાકારમાં આપણને સ્પષ્ટ રીતે નહીં દેખાય કે આ સંખ્યાને 31 વડે જ ભાગી શકાય. આપણે પહેલેથી 2 ભાગીશું 3 ભાગી ચેક કરતા એટલે બહુ અઘરું પડશે, સમય વધારે લેશે. એવી જ્યારે સંખ્યાઓ આપણી સામે આવે છે, એવી સંખ્યાઓનો જ્યારે ગુસા શોધવાનો આવે છે ત્યારે આ યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેય બહુ ઉપયોગી છે. કારણ કે એમાં આપણે નથી સમજવાનું કે સંખ્યાને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે, એ નથી જાણવાનું. આપણે એમાં સીધો ભાગાકાર જ કરવાનો છે. તમને ઉદાહરણથી સ્પષ્ટ થશે. ફરીથી એકવાર એવી આપણે બે સંખ્યાઓ લઈએ, 12576 12,576 અને 4052 અને 12,576 આ બહુ મોટી સંખ્યા છે. અંકગણિતના પ્રમેયમાં આપણે એનાથી ગુસા શોધવો હોય તો 2 ભાગી શકાય, એના માટેની ચાવીઓ છે, 3 ભાગી શકાય, 11ની ચાવી છે, આ બધી ચાવીઓ છે. છતાં પણ માનો કે મેં કીધું કે 37 41 અથવા 41 અને 59 એનો ગુણાકાર આવશે ત્યારે સમય વધારે છે. ત્યારે એ ફાયદો આમાં છે કે આવી મોટી સંખ્યાઓ આપણે નથી જાણતા કે કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે, તો એવી સંખ્યાઓ માટે પણ આ પદ્ધતિ બહુ સારી છે. તો અહીં આપણે 4052 છે, પહેલાં દર્શાવીએ કે એ નાની સંખ્યા છે અને 12,576 એ મોટી સંખ્યા છે. નાની સંખ્યા બાજુ અણી આવે ના યાદ રહેતું હોય કે પણ મોટો નાનાને કોણી મારે, કોણી ખાવાવાળો નાનો, મોટો જ નાનાને મારે. તો આ કોણી સમજવાની, એટલે આ નાની સંખ્યા. હવે આપણે જેમ આગળ લીધું તેમ 12,576 ભાગ્યા 4052 અહીં સ્પષ્ટ છે કે ત્રણેય ભાગ ચાલશે. કારણ કે આજે 4000 ના 3 ગણા એટલે 12000 ની નજીક ગણાય, અને 52 છે 52 ના 3 ગણા એટલે 150 156 ની નજીક ગણાય, એટલે કે 150 આજુબાજુ નજીક ગણાય. એટલે 12150 થી થોડી સેજ જ મોટી સંખ્યા થાય. અહીં 12500 છે પણ 4 ગણા 16000 ની આજુબાજુ થઈ જાય છે. એટલે ચારે ભાગ કેમ ચાલે? અહીં સ્પષ્ટ છે કે ત્રણેય ભાગ ચાલશે. અનુમાનથી જ આપણે નક્કી કરી શકીએ, એના માટે ચેક કરવાની જરૂર નથી. અનુમાન પરફેક્ટ હોય તો તમારો ભાગાકાર આવી જશે. તો 3 દુ 6 5 3 15 અને 4 3 12 I 0 2 4 0 અને 0 420 આગળ લખ્યું એ જ રીતે આપણે લખીએ. ચાલો 12576 અંદરની સંખ્યા બરાબર આ બંનેનો ગુણાકાર. 12576 બરાબર 3 ગુણ્યા 4052 આ બંનેનો ગુણાકાર. એમાં આપણે શેષ મૂકીએ વત્તા 430 બરાબર. ચાલો હવે ફરીથી પાછું આ જ રીતે બોક્સને પૂરું કરીએ. 4052 ભાગ્યા 420 યાદ રાખજો કઈ સંખ્યાને કોના વડે ફરી નેક્સ્ટ સ્ટેપમાં ભાગવાનું છે. તો તમે આખું ચક્ર આ બેનો ગુણાકાર લીધો, એના નીચે ફરી આ બેનો ભાગાકાર યાદ રહ્યું. આ એનો બહુ યાદ રહેવું છે. આ બેનો ગુણાકાર વત્તા શેષ તો યાદ રહેવું છે, પણ આ તમે લાઈન ખાસ યાદ રાખો. નહીં તો તમે શું ભૂલ કરશો કે આ 420 ને ફરી પાછું આને 420 વડે ભાગશો કે ફરી પાછું આને આના વડે આ ભાગી દેશો, કોના વડે ભાગે તો ભૂલ મિસ્ટેક થવાની સંભાવના. પણ અહીં સ્પષ્ટ કાટખૂણે એક એરો લાગે છે
એટલે ખ્યાલ આવી જશે તમને કે આ બેનો ભાગાકાર નેક્સ્ટ સ્ટેપમાં લેવાનો છે. તો 4052 ભાગ્યા 4052 ભાગ્યા ઘણી વખત ઉપર મોટી સંખ્યા હોય તો એ બેનો ભાગાકાર સંભવ છે કે આ બેનો ભાગાકાર એટલા માટે તમારે ભૂલ ન રાખી દો કે આ બંનેમાંથી જે મોટી હોય એને નાની વડે ભાગવાનું છે. તો 4052 ભાગ્યા 420 તો 420 અહીં 405 એટલે એક વડે પણ ભાગ ત્રણ આંકડા લેશું તો ભાગ નહીં ચાલે અને બહુ નજીકનું છે એટલે 9 લેશું 9 4 36 અને ઉપરના વિશે 9 2 18 86 37 આજુબાજુ આવશે તમને તો નવે જ ભાગ ચાલશે તો અહીં 0 અને 37 80 આપણે બોલ્યા એ જ અહીં આવશે 2 અહીં આવશે 7 અહીં 39 થાય એટલે 250. ફરી આપણે જેવી રીતે આને લખ્યું છે એવી રીતે આને લખીશું તો શું થશે આ બંનેનો ગુણાકાર 4052 અંદરની સંખ્યા બરાબર આ બંનેનો ગુણાકાર 9 ગુણ્યા 420 પ્લસ એમાં શેષ ઉમેરીએ 272. ફરી આ બંનેનો ભાગાકાર આપણે કરવાનો છે એટલે કે 420 ને 272 વડે ભાગવાના છે. 420 ભાગ્યા 272 એક જ ભાગ ચાલશે કારણ કે બે ચલાવશો તો ભાગ કઈ સંખ્યા વધી જાય છે એટલે એક જ ભાગ ચાલશે 272 એટલે આવશે 48 148. 10 માંથી 2 જાય તો 8 11 માંથી 7 જાય તો 4 3 માંથી 2 જાય તો 1. ચલો અંદરની સંખ્યા બરાબર આપણે જેમ કરતા હતા એમ જ આ બંનેનો ગુણાકાર 1 ગુણ્યા 200 420 ભાગ્યા 272 એક જ ભાગ ચાલશે 272 એટલે 8 અને 4 148. એ જ રીતે આપણે ફરી પાછું આપેલો ગુણાકાર 420 બરાબર 272 ગુણ્યા 1 272 ગુણ્યા 1 વત્તા 148. તો હવે ફરી પાછું આપેલો 148 અને 272 તો 272 ભાગ્યા 148 272 ભાગ્યા 148 એટલે 148 એકા 148 એટલે અહીં આવશે 4 અહીં 6 એટલે 2 24 124 તો 272 બરાબર આ બંનેનો ગુણાકાર 1 ગુણ્યા 148 પ્લસ 124 ફરી પાછો આનો ભાગાકાર 148 ભાગ્યા 124 ફરી પાછો એક ભાગ ચાલશે 124 એટલે આવ્યા 24 તો 148 બરાબર 124 ગુણ્યા 1 એટલે કે 1 ગુણ્યા 124 પ્લસ 24 ફરી પાછો આનો ભાગાકાર 24 124 ભાગ્યા 24 124 ભાગ્યા 24 24 5 120 એટલે આવ્યા 4 તો 124 બરાબર 5 ગુણ્યા 24 પ્લસ 4 અને ફરી આગળનો ભાગાકાર લઈશું તો 24 ભાગ્યા 4 એટલે 6 4 24 શૂન્ય શેષ આવી ગઈ તો 24 બરાબર અહીં લખું છું 24 બરાબર 6 ગુણ્યા 4 વત્તા 0. હવે અંતિમ શૂન્યેતર શેષ આખીના આ સ્ટેપ એનાથી આગળનું જે સ્ટેપ આવ્યું છે તે તો અંતિમ શૂન્યેતર શેષ બરાબર 4 અંતિમ શૂન્યેતર શેષ બરાબર 4 આ સ્ટેપ અહીં લખું તો આના પછી આ સ્ટેપ આવે છે
એટલે આ શેષાની એ એનો ગુસા છે. તો ગુસા 4052 અને 12576 નો ગુસા બરાબર 4. આ યુક્લિડની ભાગવિધિથી આપણે ગુસા શોધ્યો. એક હવે વ્યવહારિક ઉદાહરણ થોડુંક સમજી લઈએ એટલે તમે કોઈ પણ દાખલો આ રીતે સમજો. આ તો સીધે સીધું કહેવામાં આવ્યું છે કે આપણે ગુસા શોધીએ, પણ વ્યવહારિક કોયડો આપણે લઈ લઈએ. દાખલા તરીકે એક દુકાનદાર કાજુ કતરીની 420 ગણાતો નથી, ગણવાનો છે તમારે. કાજુ કતરીની 420 પીસ છે અને બદામ કતરીના 130 પીસ છે. 130 પીસ. હવે એક જ તાસકની અંદર એ એવી રીતે થપ્પી કરવા માંગે છે કે દરેક થપ્પીમાં કાજુ કતરી અને બદામ કતરી બંનેના પીસ સમાન સંખ્યામાં રહે. બરાબર? તો આ માટે સમાન સંખ્યામાં રહેવી જોઈએ અને પાછી એની અંદર થપ્પીઓની સંખ્યા એટલી હોવી જોઈએ કે તાસકની અંદર ઓછામાં ઓછી જગ્યા રોકે. હવે ઓછામાં ઓછી જગ્યા રોકે ક્યારે? કે થપ્પીઓની સંખ્યા ઘટાડીએ તો. હવે થપ્પીઓની સંખ્યા ઘટાડીએ તો દરેક થપ્પીમાં આપણે આ બંનેની સંખ્યાને મહત્તમ રાખવી પડે. મહત્તમ રાખવાની સાથે શું શરત છે કે બંનેની સંખ્યા પણ સરખી રહેવી જોઈએ. તો દરેકની અંદર દાખલા તરીકે પહેલી થપ્પીમાં, બીજી થપ્પી, ત્રીજી થપ્પી મહત્તમ સંખ્યા રાખી. માનો આમાં 30 બદામ કતરી છે તો 30 કાજુ કતરી બરાબર. 30 ની જગ્યાએ તમે 35 રાખો તો પણ છેલ્લી જે થપ્પી છે પૂર્ણ નહીં થાય. બધી થપ્પીઓ પૂર્ણ થઈ જોઈએ. દરેક થપ્પીમાં સમાન સંખ્યા રહે અને વધુ સંખ્યા રહે. તો એના માટે વધુ સંખ્યા શોધવા માટે સામાન્ય સંખ્યા શોધવી પડે, મોટામાં મોટી, અને ગુસા શોધવો પડે. તો તમે આ બે સંખ્યાનો ગુસા શોધશો તો આ કોયડાનું સમાધાન થઈ જશે. થેન્ક યુ.